નમસ્કાર, હું કીર્તિ જગતાપ સ્વાગત કરું છું આપનું પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં। જાણીએ આજના સમાચાર। આણંદ જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન યોજાયું। વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત બાગાયત વિભાગ હેઠળ ચાલતી ઓઇલ પામ યોજના અન્વયે આણંદ જિલ્લામાં મેગા ઓઇલ પામ પ્લાન્ટેશન ડ્રાઇવ યોજીને ઓઇલ પામ પાકનું વાવેતર કરાયું હતું। આણંદ બાગાયત વિભાગ અને પતંજલિ ફૂડ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આણંદ તાલુકાના ગોપાલપુરા ગામ ખાતે મેગા ઓઇલ પામ પ્લાન્ટેશન ડ્રાઇવ અને વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ હેઠળ ગોપાલપુરા ગામના શ્રી હિમાંશુભાઈ અજીતકુમાર ઠાકર દ્વારા પોતાના ખેતરમાં 153 ટેનેરા જાતના ઓઇલ પામના રોપાઓનું સફળ વાવેતર કરવામાં આવ્યું છે। ઓઇલ પામના આ રોપા ખાસ કરીને ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા માટે જાણીતા છે। પતંજલિ ફૂડ લિમિટેડના મેનેજર શ્રી ભાનુ પ્રતાપસિંહે જણાવ્યું કે વર્ષ 2025 દરમિયાન આણંદ જિલ્લામાં 250 હેક્ટરથી વધુ વિસ્તારમાં ઓઇલ પામની ખેતી કરવાનો નિર્ણય વ્યક્ત કર્યો હતો। આ વેળાએ બાગાયત અધિકારી શ્રી કમલ ઠાકરે જણાવ્યું કે ઓઇલ પામ એક એવા પાકરૂપ ખેતી છે જે ઓછી ભંડોળની જરૂરિયાત હોવા છતાં અન્ય પરંપરાગત પાકોની સરખામણીએ વધુ અને સ્થાયી આવક આપે છે। આથી તેમણે જિલ્લાના ખેડૂતોને ઓઇલ પામ વિશે વૈયક્તિક નફાકારક ખેતી તરફ આગળ વધવા માટે અનુરોધ કર્યો હતો। આજના સમાચાર અહીંયા જ સમાપ્ત થાય છે। જોડાયેલ રહો પબ્લિક ઇન્ડિયન ન્યૂઝ સાથે।